નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં તાજેતરમાં જે વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી થઈ હતી તેને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું। ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન આપણે જોયું કે કેટલાય રાજકીય નાટકો જોવા મળ્યા હતા, પરંતુ હવે તો ચૂંટણી પછી પણ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો। જી હા, અને અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વચ્ચે ચેલેન્જ વોર જામ્યો હતો। અને આ જંગ એટલી બધે હદે વધી ગયો હતો કે અમૃતિયાએ તો વિધાનસભાના પ્રાંગણમાં જઈને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની રાજકીય નાટક પણ કરી નાખ્યું હતું। પરંતુ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ જાણે કે હવે આ બંને નેતાઓ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોય તેવી વાતો વહેતી થઈ છે। જી હા, વાતો પાછળનું કારણ છે એક તસવીર। કારણ કે આ તસવીર છે જેમાં એવું જોવા મળી રહ્યું છે કે આ બંને નેતાઓ એકબીજાની સાથે હળવા અને રમૂજી અંદાજમાં જોવા મળી રહ્યા છે। જેમાં બન્યું એમ હતું કે એવા સમાચાર સામે આવ્યા કે તાજેતરમાં ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ પહેલીવાર મુખ્યમંત્રીને મળવા માટે સચિવાલય પહોંચ્યા હતા, જ્યાં ઇટાલિયાએ મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી હતી કે 3 જિલ્લામાં 196 ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોન રદ કરો। આ ઉપરાંત મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરાતો નથી। જો કે આ બધી રજૂઆત કર્યા બાદ ગોપાલ ઇટાલિયા જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે જ દરમિયાન સ્વર્ણિમ સંકુલની નીચે અચાનક મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આવી પહોંચ્યા હતા અને બસ આ બંને નેતાઓનો આમને સામને ભેટો થઈ ગયો હતો। એ દરમિયાન તો સૌ કોઈના મનમાં એમ હતું કે હવે કંઈક બબાલ થશે કે શું, પરંતુ ત્યાં તો કંઈક જુદા જ દ્રશ્યો જોવા મળ્યા હતા। આ બંને ધારાસભ્યો ગાંધીનગરમાં હસી મજાક કરતા જોવા મળ્યા હતા, જેમના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। જોવા જેવી વાત છે કે મોરબીમાં પડકાર આપનારા કાંતિ અમૃતિયા અને તેમનો આ પડકાર ઝીલનારા ગોપાલ ઇટાલિયા ગાંધીનગરમાં હસી મજાક કરતા હોય તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। અને આ ફોટો વાયરલ થયા બાદ લોકોએ પણ સોશિયલ મીડિયામાં આ બંને જણાને આડે હાથ દીધા હતા। કારણ કે એક સમય હતો કે ગોપાલ ઇટાલિયા વિસાવદર પેટા ચૂંટણી જીતી ગયા હતા અને ત્યારબાદ એવા અહેવાલો સામે આવ્યા હતા કે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપીને મોરબીથી ચૂંટણી લડીને બતાવે તેવો પડકાર ફેંક્યો હતો। એટલું જ નહીં, પરંતુ તમને તો આ પડકાર ફેંકતા સામે જ 2 કરોડની ઓફર પણ કરી હતી અને તેમનો આ પડકાર ગોપાલ ઇટાલિયાએ ઝીલી પણ લીધો હતો। કાંતિ અમૃતિયાએ એવો પડકાર ફેંક્યો હતો કે જો ગોપાલ ઇટાલિયા જીતી જશે તો તેઓ પોતે રાજીનામું આપશે અને 2 કરોડ રૂપિયા ઇનામમાં પણ આપશે। જેની સામે ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જને સ્વીકારી લીધા બાદ કાંતિ અમૃતિયાએ 70થી વધુ ગાડીઓના કાફલાની સાથે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું। જી હા, એવા સમાચાર મળ્યા હતા કે કાંતિભાઈ ગાંધીનગરમાં વિધાનસભાની બહાર વાહનોનો કાફલો લઈને પહોંચી ગયા હતા અને ગોપાલ ઇટાલિયાને ત્યાં આવી બતાવવાનું કહ્યું હતું। અમૃતિયાએ ત્યારે એવી જાહેરાત કરી હતી કે તેઓ રાજીનામું લઈને આવ્યા છે, તેઓ બપોરે 12 ને 15 કલાક સુધી ત્યાં રહેવાના છે। કારણ કે ગોપાલ ઇટાલિયાએ તે સમયે ધારાસભ્ય તરીકે સોગંદ લીધા ન હતા, જેથી આખરે અમૃતિયા ભૂઠા પડી ગયા હતા અને બાદમાં કાંતિ અમૃતિયા પણ રાજીનામું આપ્યા વગર પરત ફર્યા હતા। એ સમયે તેમને ગોપાલ ઇટાલિયા પર પાટીદારોને વિભાજિત કરવાનો પણ આરોપ લગાવ્યો હતો અને હવે આખરે એવું કહી શકાય કે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાનો મોરે મોરો થઈ ગયો છે। જી હા, ખુદ કાંતિ અમૃતિયાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જેમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા હળવાશના પળોમાં હોય તેમજ કંઈક મજાક મસ્તી કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। જો કે આ પોસ્ટમાં તો કાંતિભાઈએ લખ્યું છે કે મુખ્યમંત્રી શ્રીની ઓફિસની બહાર નીકળતા સમયે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે મુલાકાત કરી હતી। સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નાગરિક ઉપર કરેલા હુમલાની નિંદા કરવામાં આવી હતી। મારા 30 વર્ષના જાહેર જીવન દરમિયાન દરેક નાગરિકના પ્રશ્નને સહાનુભૂતિપૂર્વક સંભાળી છે, યોગ્ય તેમજ સકારાત્મક અભિગમ દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને જનપ્રતિનિધિ સૌની ફરજમાં આવે છે। આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મોરબીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે, જેને બંધ કરવાની વિનંતી કરી છે। તો આની સાથે જ પ્રજા આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીને જરૂરથી જવાબ આપશે તેવી પણ ખાતરી આપી હતી। મહત્વનું છે કે કાંતિ અમૃતિયા હાલ તો કંઈક ને કંઈક કારણોસર ચર્ચામાં રહી રહ્યા છે।
જેમ કે થોડા સમય પહેલા ચોમાસા દરમિયાન મોરબીમાં કેટલીક ગંદકી અને અવ્યવસ્થા અને તેના વિડીયો વાયરલ થયા હતા. એના પછી અમૃતિયાએ 6 મહિનાની અંદર મોરબીનો વિકાસ કરવાના વચનો આપ્યા હતા અને હવે અચાનક જ તેમને ખાનગી ક્લાસીસ, જે ગરબા ક્લાસીસ છે, તેને ટાર્ગેટ બનાવ્યા હતા. આપણે સૌને ખબર જ છે કે નવરાત્રી અગાઉ જ ગુજરાતના તમામ નાના મોટા શહેરોમાં ગરબા શીખવા માટે ક્લાસીસ શરૂ કરવામાં આવતા હોય છે અને મોરબીમાં પણ આવા ક્લાસીસ ચાલતા હોય છે. પરંતુ ખાનગી ગરબા ક્લાસીસમાં અમુક યુવાનો છોકરીઓને ભરમાવતા હોવાના આક્ષેપની સાથે કેટલાક ક્લાસીસ બંધ કરવા માટે પાટીદાર સમાજ દ્વારા એક મોટું જનક્રાંતિ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જેના સામે ખાનગી ગરબાના ક્લાસીસના સંચાલકોએ પણ તેનો વિરોધ નોંધાવ્યો હતો. અને ત્યાર પછી મોરબીમાં કાંતિ અમૃતિયાની આગેવાનીમાં ફરી એકવાર જાહેર સભા યોજાઈ હતી. એવા સમાચાર મળ્યા કે આ જાહેર સભામાં કાંતિ અમૃતિયાએ મંચ પરથી કહ્યું કે નવરાત્રીના 3 મહિના પહેલા પારંપરિક ગરબાના બદલે ગરબા ક્લાસીસના યુવાન છોકરીઓને ખોટી વાતો શીખવવામાં આવે છે. કેટલાક અસામાજિક તત્વો તેમને ભમરાવીને પ્રેમ જાળમાં ફસાવીને બ્લેકમેલ કરે છે. ત્યારે આવા ગરબા ક્લાસીસ બંધ થવા જોઈએ અને માત્ર પટેલની વાડીમાં બહેનોને ગરબા શીખવવામાં આવશે. એવી ખબરો મળી રહી છે કે પાટીદાર જનક્રાંતિ સભામાં કાંતિ અમૃતિયાએ જાહેર મંચ પરથી ચેલેન્જ કરી હતી અને કહ્યું હતું કે ક્યારે મારો વાંક હોય તો મારો જબ્બો ફાડી નાખજો. વર્ષો પહેલા લાંબા વાળવાળાને સીડી ઉતારવાનું કામ કર્યું હતું. લાંબા વાળવાળાને પકડીને લીમડે બાંધીને માર્યો હતો અને સીડી પણ સળગાવી દેવામાં આવી હતી. કયા સમાજની સીડી હતી તે તો મને ખબર નથી, પરંતુ મેં સીડી જોઈ નથી. જે છે એ દિલની વાત તમારી સામે કરું છું. તો બીજી તરફ કાંતિભાઈએ 45 વર્ષના ઇતિહાસમાં કોઈનું પડાવ્યું પણ નથી તેવી પણ વાતો કહી હતી. આની સાથે જ તેમને વધુમાં એમ પણ કહ્યું હતું કે દાદા એક જ છે, હનુમાન દાદા, બાકી કોઈ નહીં. હું બેઠો છું, કોઈના બાપની ત્રેવડ નથી અને મોરબી વેપારીનું શહેર છે. ગોળ હોય ત્યાં કીડીઓ આવે અને આવી કીડીઓને આપણે પકડીને મારી નાખવાની છે. મારવા માટે તો મારી પાસે ઘણી બધી તૈયારીઓ છે. ગોળીએથી મારવાનું છે, દવાઓથી નહીં. કાળા ધંધા ચાલતા હોય તો અમને જાણ કરજો. જ્યાં પોલીસ ન આવે તો ત્યાં અમે આવીશું. અને અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્યા, લડવા માટે આવ્યા છે. તો બીજી તરફ સમાજના લોકોનું માનવું છે કે આવા ક્લાસીસ એ સામાજિક મૂલ્યો અને પરંપરાઓથી વિપરીત છે અને તેને બંધ કરવા જરૂરી છે. જો કે પટેલ ક્રાંતિ સેનાના નેજા હેઠળ આજે યોજાયેલ કાર્યક્રમ છે, તેમાં કાંતિ અમૃતિયાના નિવેદન પછી વિવાદ થયો હતો. કેટલાક ગરબા સેન્ટરોને ધમકી આપવામાં આવી હતી, ક્યાંક તોડફોડ થઈ હોવાની પણ ફરિયાદો નોંધાઈ હતી. આ દરમિયાન ગરબા ક્લાસીસના સંચાલકોએ તેમની સલામતી માટે સત્તાવાળાઓને એક આવેદન પત્ર આપ્યું હતું. મોરબી ડાન્સ ક્લાસીસ એસોસિએશનના પ્રમુખ સંજય વ્યાસે મીડિયાને કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે દીકરીઓની સુરક્ષા માટે તેઓને ક્યાંય કડવો અનુભવ થયો હશે તો મને તે દાંડિયા ક્લાસીસનું નામ આપે, એટલે અમે તે દાંડિયા ક્લાસીસ બંધ કરાવી દઈશું. પરંતુ કોઈ એકાદ દાંડિયા ક્લાસીસના કારણે બધા જ ક્લાસીસ બંધ કરાવવાનો જે નિર્ણય છે તે બળજબરી રીતે યોગ્ય નથી. જો બંધ કરવામાં આવે તો પછી આખા ગુજરાતમાં જ બંધ કરવામાં આવે. ફક્ત મોરબી માટે અલગ નિયમ ન હોય. અને થોડા દિવસો અગાઉ પણ ઘણા બધા દાંડિયા ક્લાસીસમાં લોકો ક્લાસીસ બંધ કરવા માટે પહોંચ્યા હતા. તો આવું કરનારા આવારા તત્વો વિરુદ્ધ અમે રજૂઆત પણ કરી છે. આના માટે ચર્ચા કરવા માટે પણ તૈયાર છે. દીકરા દીકરીના ક્લાસ અલગ કરવાની વાત છે તો અમે તેના માટે પણ તૈયાર છે. પરંતુ તેની સામે મોરબીમાં જે નવરાત્રી થાય છે તે નવરાત્રીમાં પણ દીકરા અને દીકરી માટે અલગ નવરાત્રીનું આયોજન કરવું જોઈએ. એટલે કે આજે પણ મુદ્દો હોય, પરંતુ વિસાવદરની પેટા ચૂંટણી બાદ કાંતિ અમૃતિયા હાલ તો ફૂલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. અમૃતિયાના વિવાદો વિશે પણ રાજકીય નિષ્ણાંતોનું કેટલુંક માનવું છે કે કાંતિ અમૃતિયા એ નગરપાલિકાની ચૂંટણીઓથી શરૂઆત કરી અને ત્યાર પછી 5 વખત ધારાસભ્ય બન્યા હતા. મોરબીના મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલા કાંતિ અમૃતિયાની છાપ પહેલેથી જ દબંગ નેતા તરીકેની છે. તેમણે મોરબીમાં વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાંથી શિક્ષણ લીધું હતું અને પછી નવનિર્માણ આંદોલનમાં જોડાયા હતા. તે વખતે મોરબીના સ્થાનિક નેતા અંબુભાઈ અઘારાની મદદથી તેઓ ભાજપમાં આગળ વધ્યા હતા. ત્યારબાદ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ચૂંટાયા હતા અને 1995માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. 1999માં પણ કાંતિભાઈના જીવનમાં મોટો વળાંક આવ્યો, જ્યારે મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશ રવેશિયાની જે હત્યાના કેસમાં તેઓ આરોપી બન્યા હતા. વર્ષ 2004માં ગોંડલની કોર્ટે તેમને દોષિત જાહેર કરતા અમૃતિયાએ જેલમાં જવું પડ્યું હતું, પરંતુ વર્ષ 2007માં ગુજરાત હાઈકોર્ટમાંથી તેઓ નિર્દોષ છૂટી ગયા હતા.
વર્ષ 2012માં શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ જીતનારા કાંતિ અમૃતિયા 2017માં કોંગ્રેસના બ્રિજેશ મેરજાની સામે હાર્યા હતા. વર્ષ 2022માં મોરબીનો જે પુલ તૂટ્યો હતો તેના પછી યોજાયેલી ચૂંટણીમાં કાંતિ અમૃતિયાને ટિકિટ મળી હતી અને તેઓ જીતી પણ ગયા હતા. અને હવે સૌરાષ્ટ્રમાં ભાજપથી નારાજ પાટીદારોને પોતાની તરફ ખેંચવા માટે આમ આદમી પાર્ટી રમત કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને આના માટે કાંતિ અમૃતિયા જેવા શોર્ટ ટેમ્પર નેતાઓને ઉશ્કેરવામાં આવે છે તેવું જાણકારોનું માનવું છે. તેથી જ કરીને કાંતિ અમૃતિયાના વિવાદાસ્પદ નિવેદન પછી તરત જ આમ આદમી પાર્ટીના નેતાઓ મોરબીમાં પ્રચાર કરવા માટે નીકળી રહ્યા હતા. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.